મિત્રો ઇંગ્લિશમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે રોજિંદા વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવા. ઘણા લોકોને આમાં તકલીફ પડતી હોય છે. મિત્રો વાક્યો જેવા કે હવે હું એને સહન નથી કરી શકતો, આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? કે મારે હવે ચા છે ને ઓછી કરવી પડશે, આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? મારે એની સાથે સારું નથી બનતું. તો આ બધા જે વાક્યો છે આને ઇંગ્લિશમાં સ્પેશિયલ કયા શબ્દો વપરાય એ આજે આપણે સમજીશું. વિડીયો તમારે ચોક્કસથી પૂરો જોવાનો છે. સૌથી પહેલું જે વાક્ય છે એ છે ગઈકાલે મેં બૂટ ફેંકી દીધા. ચલો આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? ગઈકાલે મેં બૂટ ફેંકી દીધા. અહીંયા સમય જે છે એ હવે શરૂ કરીએ છીએ આપણે. વાક્ય છે ગઈકાલે મેં બૂટ ફેંકી દીધા. તો અહીંયા સમય શરૂ થઈ ગયો છે, બરાબર છે. ઇંગ્લિશ તમારે આનું કરવાનું છે. ગઈકાલે મેં બૂટ ફેંકી દીધા. કોઈ પણ વસ્તુ ફેંકી દેવી, આના માટે કયો શબ્દ છે? તો એ શબ્દ ઇંગ્લિશમાં છે જે અહીંયા લખી દઉં છું હું, એ છે થ્રો. THROW, થ્રો અવે. થ્રો અવે. તો આનો યુઝ કરીને વાક્ય તમારું બનશે. સમય સમાપ્ત થાય છે. વાક્ય છે યેસ્ટરડે, ગઈકાલે. યેસ્ટરડે આઈ threw away. threw away, throw નું ભૂતકાળ છે. I threw away an old pair of shoes. old pair of shoes. old એટલે જૂનું અને pair of shoes એટલે તમારા બૂટની જે જોડી હતી અને pair of shoes કહેવાય છે ઇંગ્લિશમાં. એ મેં ફેંકી દીધી. તો એકવાર બોલો ચલો. yesterday I threw away an old pair of shoes. તમે આ વાક્ય જેવું પણ બનાવ્યું હોય તો પોતાને 1 માર્ક્સ ચોક્કસથી આપી દેવાનો છે. ટ્રાય કરેલું હોવું જોઈએ અને 50% જેવું તો સાચું પડવું જોઈએ. બીજું જે વાક્ય છે મારે હવે ચા ઓછી કરવી પડશે. ઘણા લોકો કહે છે મારે હવે ચા ઓછી કરવી પડશે, મારે હવે છે ને આ બહારના નાસ્તા કરવાના ઓછા કરવા પડશે, મારે હવે ખાંડ ઓછી કરવી પડશે. તો આ વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતે લખશો? ચલો સમય અહીંયા શરૂ થાય છે. મારે હવે કોઈ પણ વસ્તુ ઓછી કરવી પડશે. સમય શરૂ થઈ ગયો છે. તો આના માટે ઇંગ્લિશ શું વાપરશો ખાસ? બરાબર છે, ઓછું કરવું પડશે. તો મિત્રો આના માટે જે ઇંગ્લિશ જે વાક્ય જે શબ્દ તમારે વાપરવાનો છે એ શબ્દ છે કટ બેક. બહુ ઓછા લોકોને આ શબ્દ ખબર છે, કટ બેક. કટનો અર્થ થાય છે કાપવું, પણ કટ બેક જ્યારે વાપરો ને મતલબ કે એમાં મારે ઓછું કરવું પડશે એ અર્થમાં વાક્ય બનતું હોય છે. ખાસ લખી રાખજો મિત્રો આ બધું. આઈ હેવ ટુ કટ બેક. સ્પોકન ઇંગ્લિશમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આ બધા શબ્દો જ આવડવા જોઈએ. વાક્યો આ રીતે જ બનશે. આઈ હેવ ટુ કટ બેક ઓન. કટ બેક ઓન એટલે જે વસ્તુ ઓછી કરવી પડે એ. આઈ હેવ ટુ મારે કરવું પડશે. આઈ હેવ ટુ કટ બેક ઓન ટી નાઉ. આઈ હેવ ટુ કટ બેક ઓન ટી નાઉ. મારે હવે ચા જે પીવાની જે છે હવેથી ઓછી કરવી પડશે. નેક્સ્ટ વાક્ય છે કે યાર ભાઈ હવે છે ને હું એને સહન નથી કરી શકતો, મારા માથાની ઉપર પાણી જતું રહ્યું છે. બરાબર છે. એ વ્યક્તિ મને દીઠો નથી ગમતો, દેખ્યો નથી ગમતો, સહન નથી કરી શકતો. આ બધા વાક્યોને ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? ચલો સમય શરૂ થાય છે. કોઈ પણ વાક્ય આ અર્થનું તમારે બનાવવાનું છે ખાસ. બરાબર છે. હું એને સહન નથી કરી શકતો. ઇંગ્લિશમાં આને કઈ રીતે લખશો? તો મિત્રો આ બનાવવા માટે જે વાક્ય પ્રયોગ જરૂરી છે, જે શબ્દ આવડવો જરૂરી છે એ શબ્દ છે ઇંગ્લિશમાં BEAR. આને કહેવાય છે બેર. BEAR, બેર. બેર એટલે કોઈને સહન કરવું, બેર. બરાબર છે. અને બેર વિથ એટલે કોઈ વ્યક્તિ જોડે આપણે સહન કરી શકીએ. બરાબર છે. આના માટે શું કહેવાય છે? બેર. બેર શબ્દ ત્યાં વપરાતો હોય છે. વાક્ય કયું છે? આઈ કાન્ટ. આઈ કાન્ટ મતલબ કે હું નથી કરી શકતો. આઈ કાન્ટ બેર વિથ હિમ. આઈ કાન્ટ બેર વિથ હિમ. મને એની જોડે હવે નથી ફાવતું, નથી સહન કરી શકતો. આઈ કાન્ટ બેર વિથ હિમ એનીમોર. બોલો. આઈ કાન્ટ બેર વિથ હિમ એનીમોર. એનીમોર એટલે હવે બિલકુલ, વધારે થોડું પણ નહીં. એનીમોર હવે વધારે નહીં. આઈ કાન્ટ બેર વિથ હિમ એનીમોર. એની જોડે હવે બિલકુલ મને નથી ફાવતું. એ અર્થમાં આ શબ્દ વપરાય છે. બીજો પણ એક આનો ખાસ ઉપયોગ છે. આપણે કોઈએ કહીએ ને કે 1 મિનિટ માટે જસ્ટ થોડી વાર માટે ઉભા રહો ને થોડી રાહ જુઓ ને, એના માટે પણ ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે પ્લીઝ બેર વિથ મી. પ્લીઝ બેર વિથ મી ફોર અ સેકન્ડ. મતલબ કે 1 મિનિટ માટે મને સહન કરી લો એવો અર્થ નથી થતો અહીંયા. બેર વિથ મી ફોર અ સેકન્ડ મતલબ કે 1 મિનિટ ઉભા રહો, મારું આ કામ હું કરી લઉં છું 1 સેકન્ડ. બરાબર છે. થોડી વાર, 1 મિનિટ પણ કહી શકાય અહીંયા. બેર વિથ મી ફોર અ સેકન્ડ. 1 મિનિટ ખાલી ઉભા રહો એ અર્થમાં આપણે આ વાક્ય કહેવામાં આવે છે. ચલો આગળનું વાક્ય છે ખાસ
ઠંડો પડ ભાઈ, શાંત થા, તારો ગુસ્સો, ગદાધારી ભીમ, તારો ગુસ્સો શાંત કર. તમારે કેવું છે કે એની ભૂલ નહોતી યાર, શાંત થા. કોઈને પણ તમારે ઠંડો પાડવો છે, શાંત પાડવો છે, તો કઈ રીતે પાડશો? સમય અહીંયા શરૂ થાય છે. ખાસ વાક્ય શું છે? કોઈને ઠંડો પડવા માટે કહેવું છે કે ભાઈ ખમ્મા ખમ્મા, શાંત થા. આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? ચલો, ઠંડુ પડવું, ખાસ એને લગતો શબ્દ છે. થોડી તમને હિન્ટ આપું છું. કામ, CALM, કામ. અહીંયા લનો ઉચ્ચાર નહીં કરવાનું. કામનો અર્થ થાય છે ઠંડુ, કામ. બરાબર છે? તો કામની જોડે આપણે શબ્દ વાપરવાનો છે કામ ડાઉન. શું કહેશો? એની ભૂલ નહોતી, એ છોકરીની ભૂલ નહોતી. ઇટ વોઝન્ટ હર ફોલ્ટ. ઇટ વોઝન્ટ હર ફોલ્ટ. એ છોકરીની કોઈ ભૂલ નહોતી. ઇટ વોઝ નોટ હર ફોલ્ટ. કામ ડાઉન, ઠંડો પડ. શું છે? કામ ડાઉન. તો ઠંડો પડ, એના માટે કામ ડાઉન જે શબ્દ છે એ વપરાય છે. ચલો, નેક્સ્ટ વાક્ય છે. તમે ઘણા લોકોને કહેતા હોય છે કે હું તને સાંજે મેલ કરું, સાંજ સુધીમાં જવાબ આપું, કાલ સુધીમાં જવાબ આપું. તો કોઈ પણ રીતે મેસેજ, મેલ, વોટ્સએપ, હું કોઈને જવાબ આપવો ખૂબ જ જરૂરી આ વાક્ય છે. કઈ રીતે લખશો? વાક્ય શું છે? હું તમને સાંજ સુધીમાં જવાબ આપું. આનું ઇંગ્લિશ તમારે લખવાનું છે. સમય શરૂ કરીએ છીએ. હું તમને સાંજ સુધીમાં જવાબ આપું. બરાબર છે? ખાસ તો આના માટે કયો શબ્દ વાપરી શકાય? જેમ કે જવાબ એટલે આપણને ખબર છે કે આન્સર અથવા રિપ્લાય, પણ આ બધાની જગ્યાએ એક સ્પેશિયલ શબ્દ જો તમે વાપરો તો ખૂબ જ સરસ મજાનો અર્થ નીકળે છે. એ શબ્દ ઇંગ્લિશમાં છે, ખાસ લખી રાખજો મિત્રો. એ શબ્દ છે ગેટ બેક. ગેટ બેક. ગેટ બેક મતલબ હું તમને રિપ્લાય આપું, તમને પ્રત્યુત્તર આપું, એ અર્થમાં વાક્ય બનતું હોય છે. આઈ વિલ એટલે કે હું આ વસ્તુ કરીશ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. હું તમને જવાબ આપીશ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. હું તમને જવાબ આપું છું. બાય ઇવનિંગ. બાય એટલે ત્યાર સુધીમાં. આઈ વિલ ગેટ બેક ટુ યુ બાય ટુમોરો ઇવનિંગ. ટુમોરો ઇવનિંગ એટલે કે કાલ સાંજ સુધીમાં હું તમને જવાબ આપી દઈશ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. જુઓ કેટલું મસ્ત વાક્ય છે. આઈ વિલ ગેટ બેક ટુ યુ. તો આ શબ્દ ત્યારે તમારે વાપરવાનો છે. બરાબર છે? આન્સર, રિપ્લાય એ બધા કરતા આ વાપરો તો ખૂબ જ સરસ લાગશે. નેક્સ્ટ છે કે હું તમને મળવા માટે આતુર છું. બરાબર છે? કે ચલો, હું તમને રાહ જોઉં છું. આપણે કહીએ ને કે હું તમને મળવાની રાહ જોઉં છું, કે હું તમને, ચલો મળીએ. આપણે કોઈને વાતચીત કરીએ છીએ ને, ચલો મળીએ આવતા અઠવાડિયે. તો આના માટે આ મળીએ અથવા તમને મળવા માટેની રાહ જોઉં છું, આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? ખાસ બરાબર છે? સમય આપણે શરૂ કરી દઈએ છીએ અહીંયા. હું તમને મળવા માટે આતુર છું. આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાશે? બરાબર છે? ઓકે, તો આને લગતી થોડી તમને એક હિન્ટ આપી દઉં છું. બરાબર છે? કોઈ વસ્તુ સામે જોવું, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? લુક. તો લુક. અને હું તમને મળવા માટે એટલે કે આગળની, મતલબ આગળ જોઉં છું, આગળ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? ફોરવર્ડ. કયો શબ્દ છે? ફોરવર્ડ. તો ઇંગ્લિશ શબ્દ છે લુક ફોરવર્ડ ટુ. લુક ફોરવર્ડ ટુ મતલબ હું તમને મળવા માટેની, કોઈને પણ મળવા માટેની રાહ જોઉં છું. તો એવું અર્થ આનો નીકળશે. આઈ લુક ફોરવર્ડ ટુ. આઈ લુક ફોરવર્ડ ટુ. અને એના પછી જુઓ આઈએનજી આવે છે. ખાસ યાદ રાખજો. આપણને ખબર છે કે ટુ સાથે સાદું રૂપ આવતું હોય છે, પણ આ સ્પેશિયલી ફોરવર્ડ ટુમાં છે ને, ટુ સાથે આઈએનજી આવશે. આઈ લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ નેક્સ્ટ વીક. આઈ લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ નેક્સ્ટ વીક. હું તમને આવતા અઠવાડિયે મળવાની રાહ જોઈ રહ્યો છું. બરાબર? અહીંયા સીઈંગ એટલે મળવાની રાહ જોઈ રહ્યો છું, એ અર્થમાં વાક્ય બનશે. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ જે શબ્દ છે કે ઝડપથી પહોંચી વળવું. ચલો પહેલા સંદર્ભ સમજી લઈએ કે ઝડપથી પહોંચી વળવું એટલે શું. ધારો કે તમે અઠવાડિયા માટે ઘરે છો, રજા ઉપર છો, અને તમારે પાછા આવીને ફટાફટ બધું જ કામ પૂરું કરવું પડશે. બીજા બધા લોકોની સાથે થવા માટે, બીજા બધા લોકોની ઝડપે પહોંચવા માટે તમારે ફટાફટ કામ પૂરું કરવું પડશે. તો આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય કે ભાઈ મારે ફટાફટ ત્યાં સુધી પહોંચી જવું પડશે એમની સાથે થવા માટે? આના માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે એ શબ્દ કયો છે? ખાસ કામ પતાવવું પડશે, ખૂબ જ ઝડપથી પહોંચવું પડશે. સમય અહીંયા શરૂ થઈ ગયેલો છે. બરાબર છે? કામ પતાવી દેવું પડશે. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે CAT. કેચ એટલે પકડવું, અને કેચઅપ. કેચઅપ એટલે કોઈની સાથે ઝડપે એની સાથે પહોંચવા માટે ફટાફટ કામ કરવું. તો ઉદાહરણ શું છે ઇંગ્લિશ એનું? આઈ હેવ ટુ કેચ અપ. આઈ હેવ ટુ કેચ અપ ઓન. ખાસ યાદ રાખજો. શું છે?
catch up on. I have to catch up on my work. I have to catch up on my work. એટલે કે મારું જે કામ છે મારે એ ઝડપથી પતાવવું પડશે. આઈ હેવ ટુ કેચ અપ ઓન માય વર્ક. જે બાકી છે એ બધું પૂરું કરવું પડશે. જે બાકી છે એ પૂરું કરવું પડશે એ અર્થમાં કેચ અપ ઓન આ રીતે વપરાય છે. બરાબર છે, ચોક્કસથી યાદ રાખશો. નેક્સ્ટ બીજું ઉદાહરણ છે, જુઓ શું છે. માય મોમ ઇઝ ગોઈંગ ટુ વોચ. અહીંયા સ્પેલિંગ જુઓ, ભૂલ છે. વોચ આવશે WATCH, વોચ. વાક્ય શું છે? માય મોમ ઇઝ ગોઈંગ ટુ વોચ માય બેબી. માય મોમ ઇઝ ગોઈંગ ટુ વોચ માય બેબી મતલબ મારી મમ્મી જે છે એ મારા બાળકનું, વોચ એટલે કે ધ્યાન રાખશે, એ અર્થમાં વાક્ય છે. માય મોમ ઇઝ ગોઈંગ ટુ વોચ માય બેબી. મમ્મી મારી મમ્મી જે છે મારા બેબીનું ધ્યાન રાખશે. સો આઈ કેન કેચ અપ ઓન સ્લીપ. સો મતલબ કે મને એટલું બધું કામ હતું હવે કે આ અઠવાડિયે હું છે ને મારી જે બાકીની ઊંઘ છે એ પૂરી કરવાનો છું, એ અર્થમાં. સો આઈ કેન કેચ અપ એટલે કે હું પૂરી કરી શકીશ. આઈ કેન કેચ અપ ઓન સ્લીપ, તો ઊંઘ જે બાકીની છે એ પૂરી કરી લઈશ. બરાબર છે, એ અર્થમાં પણ અહીંયા કેચઅપ વપરાય છે. બાકીની ઊંઘ પૂરી કરવી, બાકીનું કામ પૂરું કરવું, એ માટે કેચઅપ ઓન વપરાય છે. વેરી ગુડ. નેક્સ્ટ જે વાક્ય છે કે કોઈની સાથે સારું ફાવવું. મને આની સાથે સારું ફાવે છે. મને સોનું જોડે સારું બને છે. કોઈની જોડે સારું બનવું, કોઈની જોડે સારો સ્વભાવ મેચ થઈ જવું, કે આમ આપણને આની સાથે ફાવે. આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? સમય આપણે શરૂ કરી દઈએ છીએ અહીંયા. ખાસ જુઓ, મને આ વ્યક્તિની સાથે સારું ફાવે છે. સારું ફાવે છે. બરાબર છે. તો આના માટે ઇંગ્લિશમાં કોઈની સાથે સારું ફાવવું, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? તો એ શબ્દ છે ગેટ, અને પછી આવે છે અલોંગ. ગેટ અલોંગ. બરાબર છે, ગેટ અલોંગ વિથ. વાક્ય ખાસ યાદ રાખજો, આ શબ્દ ગેટ અલોંગ વિથ, કોઈની સાથે સારું ફાવવું. તો વાક્ય કયું છે? સોનુ એન્ડ આઈ. સોનુ અને હું. સોનુ એન્ડ આઈ ગેટ અલોંગ વેરી વેલ. સોનુ એન્ડ આઈ ગેટ અલોંગ વેરી વેલ. મને સોનુ સાથે સારું ફાવે છે, બંનેને સારું બને છે. સોનુ એન્ડ આઈ ગેટ અલોંગ વેરી વેલ. તો ગેટ અલોંગ ત્યારે વપરાય છે. બરાબર છે, ચોક્કસથી યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ છે કે આઈ ડોન્ટ ગેટ અલોંગ વિથ. અહીંયા જુઓ, ડોન્ટ ગેટ અલોંગ વિથ. અહીંયા નામ આપેલું છે ને નામ પાછળ આપેલું છે, એટલા માટે શરૂઆતમાં આઈ એન રીટા એવું નથી આપ્યું, રીટા પાછળથી આપ્યું છે એટલે વિથ વપરાશે. આઈ ડોન્ટ ગેટ અલોંગ વિથ રીટા. આઈ ડોન્ટ ગેટ અલોંગ વિથ રીટા. મને રીટા જોડે એટલું મારે બનતું નથી. આઈ પ્રિફર. પ્રિફર એટલે કોઈ વસ્તુ માટે આપણે વધારે ઈચ્છા હોય. પ્રિફર. તો પ્રિફર એટલે આપણી ઈચ્છા હોવી, આપણને ગમવું. આઈ પ્રિફર નોટ ટુ. આઈ પ્રિફર નોટ ટુ સ્પીક ટુ હર. આઈ પ્રિફર નોટ ટુ સ્પીક ટુ હર. મને બને ત્યાં સુધી એની સાથે બોલવું મને ગમતું નથી. આઈ પ્રિફર નોટ ટુ સ્પીક ટુ હર. બરાબર છે. તો એ રીતે આ વાક્યમાં ગેટ અલોંગ વિથ વપરાશે. નેક્સ્ટ જે શબ્દ છે ખાસ જુઓ, અવાજ વધારવો. અવાજ વધારવો. કોઈ સાધનનો, ટીવીનો, ગીતનો, કોઈનો પણ અવાજ વધારવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાશે? ઓછો કરવા માટે કયો શબ્દ વપરાશે? એના આધારે વાક્ય બનાવવાનું છે. બરાબર છે. સમય તમારો અહીંયા શરૂ થઈ જાય છે, ધ્યાનથી તમારે જોવાનું છે. બરાબર છે. અવાજ વધારવો, સમય શરૂ થઈ ગયેલો છે. અવાજ વધારવો. બરાબર છે. તે રોજ જોર જોરથી સંગીત વગાડે છે. તે રોજ જોરથી મ્યુઝિક વગાડે છે. બરાબર છે. તો મોટા અવાજે વગાડે છે, એવો અહીંયા અર્થ છે. તો વાક્ય કયું બનશે? સમય સમાપ્ત થાય છે. વાક્ય છે એવરી ડે. એવરી ડે એટલે કે રોજ. શી ટર્ન્સ અપ. શી ટર્ન્સ અપ. ટર્ન અપ એટલે કોઈ પણ વસ્તુનો અવાજ વધારો. શી ટર્ન્સ અપ વધારે છે. turns up her music very loud. Every day she turns up her music very loud. એનું મ્યુઝિક જે છે એ મોટા અવાજે રોજ વગાડે છે. બરાબર છે. નેક્સ્ટ, I have to tell her. I have to tell her. Have to એટલે મારે કરવું પડે છે. I have to tell her to turn the music down. મારે કહેવું પડે છે to turn the music down. તો turn અને down આની વચ્ચે the music મૂકેલું છે. વચ્ચે પણ મૂકી શકાય અને turn down the music એવું પણ લખી શકાય. the music પાછળ પણ મૂકી શકાય. સો મારે એને કહેવું પડે છે અવાજ ઓછો કરવા માટે. એના માટે આ turn down જે શબ્દ છે એ વપરાય. મિત્રો છેલ્લા બે શબ્દો ધ્યાનથી જુઓ.
હવે શું છે આ શબ્દ? હટાવવું, દૂર કરવું. ઉદાહરણ તરીકે મારી નજર સામેથી આ વસ્તુ છે ને હટાવી લો અને દૂર નાખી દો ક્યાંક, ગમે ત્યાં. આનાથી છુટકારો મેળવો. ઉદાહરણ તરીકે મારા ટેબલ પાસેથી કચરાપેટી છે ને એને હટાવી લો, મારી નજર સામેથી દૂર કરો. બરાબર છે? આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? તમારે કેવું છે કે મારી જોડે બહુ બધા જૂના કપડાં છે યાર, મારે હવે નથી જોઈતા, આને ક્યાંક કાઢો. તો આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાશે? બરાબર છે? સમય શરૂ થઈ ગયો છે. કયું વાક્ય કયું છે? હટાવવું અથવા તો દૂર કરવું. આના માટે શું વાપરશો? ચલો, દૂર કરવું આના માટે અથવા તો આગું રાખવું એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? ગેટ રીડ ઓફ. ગેટ રીડ ઓફ. બરાબર છે? ગેટ રીડ ઓફ મતલબ એનાથી છુટકારો મેળવવો. ધેર ઇઝ ડસ્ટબિન નેક્સ્ટ ટુ માય ડેસ્ક. ધેર ઇઝ અ ડસ્ટબિન નેક્સ્ટ ટુ માય ડેસ્ક. મારું જે ટેબલ છે નેક્સ્ટ ટુ એટલે એની નજીકમાં જ, બાજુમાં જ શું છે? ડસ્ટબિન, કચરાપેટી છે. ગેટ રીડ ઓફ ઇટ. ઇટ એટલે તે. ઓફ પછી એ શબ્દ મૂકવાનો છે. ગેટ રીડ ઓફ ધી ડસ્ટબિન. ગેટ રીડ ઓફ ઇટ. એનાથી છુટકારો મેળવો યાર, એનાથી કંઈક કરો, એને કાઢો અહીંથી, એવા અર્થમાં ગેટ રીડ ઓફ ઇટ વપરાય છે. બીજું એક વાક્ય છે જેમ કે આઈ હેવ લોટ ઓફ ઓલ્ડ ક્લોથ્સ. આઈ હેવ લોટ ઓફ ઓલ્ડ ક્લોથ્સ. મારી જોડે બહુ બધા જૂના કપડાં છે. આઈ નીડ ટુ, મારે શાની જરૂર છે? આઈ નીડ ટુ ગેટ રીડ ઓફ ધેમ. આઈ નીડ ટુ ગેટ રીડ ઓફ ધેમ. મારે એનાથી છુટકારો મેળવવો છે. હવે જે નેક્સ્ટ જે વાક્ય છે છેલ્લું, બોનસ, ધ્યાનથી સમજો કે નજર ફેરવી લઉં, એકવાર જોઈ લઉં, એકવાર આના પર નજર ફેરવી લઉં, મને બધું યાદ થઈ જાય. પરીક્ષા છે, એકવાર બધું ફટાફટ જોઈ લઉં. આના માટે ઇંગ્લિશમાં કયું વાક્ય વપરાય છે? કે ટેસ્ટ પહેલા એકવાર મારી નોટ્સ છે એના પર નજર મારી લઉં, એકવાર આ જોઈ લઉં. બરાબર છે? આ શબ્દ ઘણી વાર તમે બોલતા હશો. ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો? કે એકવાર આ જે બધી વસ્તુઓ છે હું એકવાર જોઈ લઉં. કાલે શું શું કરવાનું છે, પ્લાન, હું એકવાર નજર મારી લઉં, નજર ફેરવી લઉં એના ઉપર. તો આના માટે ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે એ છે ગો ઓવર. કયો શબ્દ છે? ગો ઓવર. ગો ઓવર એટલે એકવાર જોઈ લેવાનું. ઉદાહરણ તરીકે આઈ નીડ ટુ ગો ઓવર માય નોટ્સ. આઈ નીડ ટુ ગો ઓવર માય નોટ્સ. એકવાર આઈ નીડ ટુ મતલબ મારે આ કરવાની જરૂર છે. આઈ નીડ ટુ ગો ઓવર માય નોટ્સ બિફોર ધી ટેસ્ટ. ટેસ્ટ એટલે કે જે પરીક્ષા છે, જે ટેસ્ટ છે એની પહેલા, બિફોર, મારે એકવાર આ બધું જોઈ લેવું પડશે, એકવાર નજર મારી લેવી પડશે. છેલ્લું જે વાક્ય છે લેટ્સ ગો ઓવર ટુમોરોઝ પ્લાન. લેટ્સ એટલે ચલો આ વસ્તુ કરીએ. લેટ્સ ગો ઓવર ટુમોરોઝ પ્લાન. કાલનો જે પ્લાન છે એકવાર ચલો એના પર નજર મારી લઈએ. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો મને ચોક્કસથી કમેન્ટમાં તમે જણાવશો અને મિત્રો જોડે પણ શેર કરશો. જેટલા પણ વાક્યો છે રોજબરોજના જીવનમાં ચોક્કસથી વાપરશો, મજા આવશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો.